ભારતીય જનતા પાર્ટી માટે એવું થયું છે ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન છેલ્લા 2-3-4 વર્ષની દુર્ઘટનાઓ જોવો તો 100 માણસો મર્યા હોય, 20 માણસો મર્યા હોય, 50 માણસો મર્યા હોય, એવી દુર્ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે ઉપરથી જ હરખું નથી કે ભારતીય જનતા પાર્ટીમાં ઓલ ઇઝ નોટ વેલ. ચોમેરથી તમને ફરિયાદો અને જેને કહેવાય કે એડમિનિસ્ટ્રેશન ફેલ્યોર, પેરાલિસિસ ફેલ્યોર એ બધું જ જોવા મળે. એકંદરે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી સામે પડકાર ફેંકવા માટે આટલો સમય મારી દ્રષ્ટિએ ખૂબ ઓછો છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું આપનો દોસ્ત ભાવિક. ગુજરાતનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું છે. મોરે મોરાની લડાઈ, વટની લડાઈ, વચનની લડાઈ, વિરોધ, આ બધી જ ઘટનાઓ ગુજરાતની અંદર જોવા મળી છે. હવે આપણે એવું પણ માની લઈએ કે આ બધો જ વિવાદ કદાચ 2027ની આવનારી ચૂંટણી માટે થઈને થતો હોય એ પ્રકારની વાત પણ અત્યારે દેખાઈ રહી છે. સવાલો અનેક થઈ રહ્યા છે, પરંતુ નેતાઓ પાસે કે અધિકારીઓ પાસે એમના જવાબ નથી. કારણ અધિકારી એ માટે હું બોલ્યો છું કે ક્યાંક એ અધિકારીઓ એ પ્રશ્ન હલ કરવાને બદલે પ્રવક્તા બની જતા હોય છે. ત્યારે વિવિધ મુદ્દાઓ સાથે અને ગુજરાતની ઓલ ઓવર પોલિટિક્સ સાથેની ચર્ચા કરવી છે. મારી સાથે રાજકોટથી વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોડાયા છે. સુનિલભાઈ, સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપનું. સ્વાગત છે આપના દર્શકો. સુનિલભાઈ, ગુજરાતનું રાજકારણ દિવસે ને દિવસે ગરમાતું જોવા મળે છે. એ પછી તમામે તમામ પક્ષો આપણે ગણી લઈએ. 2027ની ચૂંટણી આપણી નજરે હજુ પણ થોડી દૂર છે, પરંતુ નેતાની નજરે જોઈએ તો હવે નજીક આવી ગઈ એ પ્રકારનું. કારણ કે વિરોધ, મોરે મોરો, આ બધા શબ્દ હવે નેતાના મોઢે સાંભળવા માંડી ગયા છે. બિલકુલ, આખી બાબત એવી છે કે મહાનગરપાલિકાઓની અને નગરપાલિકાઓની ચૂંટણી આવશે અને એ સિવાય વિધાનસભાની ચૂંટણીઓ માટે પણ અત્યારથી તમે કીધું એમ છે ને પૂર્વ તૈયારીઓ શરૂ થઈ જશે. તમે 3 પક્ષ પ્રમાણે લ્યો તો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીથી આપણે વાત શરૂ કરવી પડે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે અને એન્ટી ઇન્કમ્બન્સી માટે પૂરતા સંજોગો છે. વિરોધ પક્ષોનો અને નેતાગીરીનો, વિરોધ પક્ષની નેતાગીરીના શૂન્યાવકાશ વચ્ચે ભારતીય જનતા પાર્ટી માટે એવું થયું છે ઉજ્જડ ગામમાં એરંડા પ્રધાન. છેલ્લા 5 વર્ષના શાસનમાં તમે જુઓ અને છેલ્લા 1 વર્ષના તમે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જુઓ તો ચોમેરથી તમને ફરિયાદો અને જેને કહેવાય કે એડમિનિસ્ટ્રેશન ફેલ્યોર, પેરાલિસિસ ફેલ્યોર એ બધું જ જોવા મળે. તમે હમણાં જ ગંભીરા પુલ દુર્ઘટના જુઓ અને છેલ્લા 2-3-4 વર્ષની દુર્ઘટનાઓ જુઓ તો 100 માણસો મર્યા હોય, 20 માણસો મર્યા હોય, 50 માણસો મર્યા હોય, એવી દુર્ઘટનાઓનું પ્રમાણ વધી ગયું છે. ગુજરાતના તમામ હાઈવે છે. એક વખત નરેન્દ્રભાઈના સમયે ગુજરાત મોડેલ તરીકે રસ્તાઓ ગુજરાતના આખા દેશને ઈર્ષા થતી એવા રસ્તાઓ હતા. આજે ગુજરાતના તમામ રસ્તાઓની સોશિયલ મીડિયામાં આપણે તસવીરો જોઈએ છે તો ખાડા વચ્ચે રસ્તા છે ને રસ્તામાં ખાડાઓ એટલા છે કે ચોમેરથી ફરિયાદ ઉઠે છે. એ જ રીતે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને ખાસ કરીને સત્તાનો અહંકાર અને વહીવટી તંત્રનું ફેલ્યોર એ મારી દ્રષ્ટિએ મુખ્ય મુદ્દાઓ છે. અને વિરોધ પક્ષ ચૂંટણી સમયે જાગે છે એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના 24/7ના જે પોલિટિકલ નેટવર્ક છે એને પૂરતો જવાબ નથી દઈ શકતો અને બીજું મતદારો છે એમને યોગ્ય વિકલ્પ નથી દેખાતો. એટલે આખું રાજકારણનું આપણું અત્યારનું માળખું જોઈએ ને તો એક વેક્યુમ ઉભો થયો છે અને એ વેક્યુમ છે એ પૂરવા માટે આ ચૂંટણી છે એક ફરીને મતદારો માટે તક બનશે. સાહેબ, બીજી એક પણ વાત કે કોંગ્રેસે હમણાં જ અમિત ચાવડાનું નામ જાહેર કર્યું. ફરી એકવાર એ અમિત ચાવડાને પ્રમુખ બનાવાયા, એમની ઉપર જવાબદારી સોંપવામાં આવી. આ બધી જ વાત આપણે જોઈ છે. અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ 2027માં કોંગ્રેસ ફરી એકવાર ઊભી થશે ખરી? લાગે છે એવું? એટલે આપણે અમિતભાઈની ગયા વખતની આપણે જોઈ લઈ ટર્મ, એમની ટર્મ હતી જ. એટલે જે 2-3 મહિના પહેલા જે રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને જે વાત કરી હતી
એ વાતથી તો બિલકુલ વિપરીત છે કોંગ્રેસની નેતાગીરીની બાબતમાં. શક્તિભાઈને ગુજરાતમાં લાવવામાં આવ્યા કારણ કે રાષ્ટ્રીય કક્ષાએ એમનું પરફોર્મન્સ બહુ સારું હતું અને કોંગ્રેસને એક એવી આશા જાગી હતી કે એક સ્કોલર અને નિર્વિવાદ વ્યક્તિ છે, એ કોંગ્રેસના જૂના અને સનિષ્ઠ નેતા છે, તો એમને ગુજરાત સોંપી અને ગુજરાતને જાગતું કરવા માટે કોંગ્રેસે રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં રાખેલું. એ પણ એક બહુ મોટી બાબત કહેવાય કે રાહુલ ગાંધી છે એ ગુજરાતમાં આવે. અને ત્યારે રાહુલ ગાંધી આવતા પહેલા કીધું કે કોંગ્રેસના ઘણા નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીના પેરોલ ઉપર છે અથવા ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા છે. એટલે જે વાસ્તવિકતા રાહુલ ગાંધીએ સ્વીકારી એવા સંજોગોમાં કોંગ્રેસ હતી અને રાહુલ ગાંધીએ આવડું ઇનિશિયેટ લીધું અને એમણે સંગઠનમાં ફેરફારો, નવા લોકોને લાવવા, આપણી ભાષામાં કહીએ તો યુવા લોહીને લાવવું, એટલે જે ખાઈ બદેલા હોય અને નામના નેતા હોય અને સંગઠન માટે કામ ન કરતા હોય એની સાફસૂફીની વાત કરી હતી. હવે આ પાછો કંઈક યુટર્ન જેવું લાગે છે. તમે નવી નેતાગીરીને લાવવાની વાત કરો તો એ નેતાગીરી આ નવી તો ન કહેવાય, પહેલી વસ્તુ. બીજું, જે કોઈ નેતા આવે છે તો એની સાથે એનું જે પોતાનું પાયાનું સંગઠન ને એના લોયલ કાર્યકરો છે એ આવે જ છે. તો આપણે એવું જોઈ શકીએ કે 2017 થી વચ્ચેનું જે રાજકારણ હતું એ રીતે પણ અમિત ચાવડા પાસે આપણે એવી રીતે આશા રાખી શકીએ કે ગ્રાઉન્ડ ટુ અર્થ નેતા છે, એમને ભરત સોલંકીનો ટેકો છે, એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે. ઈશ્વરભાઈ ચાવડા જે કોંગ્રેસના એક વખતના સનિષ્ઠ નેતા અને સાંસદ ને બધું, એટલે વ્યક્તિ કે નેતા તરીકે ખોટા નથી, પરંતુ જે કોંગ્રેસમાં મતદારો પાસે એક આખી નવી કોંગ્રેસ આપવાની વાત હતી, રાહુલ ગાંધીએ જે આશા ગુજરાતમાં આવીને જગાડી હતી એ આશા નથી. બીજું, ગુજરાતના પાટીદાર ડાયનેમિક્સ, બીજેપી થી પાટીદારની જે નારાજગી હોય અને બાકીની બાબતો જોતા, હવે તમે જયારે ઓબીસી ને તમારા પેલા પ્રદેશ પ્રમુખનું પેલું આપો છો તો એના ડાયનેમિક્સ પણ કોંગ્રેસની અંદર અને મતદારોની અંદર શું આગળ જતા કઈ રીતે પ્રતિભાવ આપે છે, પ્રતિક્રિયા આપે છે, એ પણ જોવાનું રહેશે. એટલે એકંદરે ગુજરાતના રાજકારણમાં ભારતીય જનતા પાર્ટી સામે પડકાર ફેંકવા માટે આટલો સમય મારી દ્રષ્ટિએ ખૂબ ઓછો છે. પણ જાયગા ત્યારથી સવાલ, વિસાવદરની ચૂંટણીમાં આપણે કોંગ્રેસનું પરફોર્મન્સ જોઈ લીધું, આમ આદમી પાર્ટીનું પરફોર્મન્સ જોઈ લીધું અને ભાજપ પ્રત્યેની નારાજગી જોઈ લીધી. એને જો આપણે ટેસ્ટ કેસ ગણીએ તો એક તક ઊભી થઈ છે વિરોધ પક્ષ માટે. અને આપણે ઈચ્છીએ કે લોકશાહીમાં મીડિયા અને વિરોધ પક્ષ છે એ શાસક પક્ષ છે એની જે નબળાઈઓ છે એ દૂર કરવા માટે એક વિકલ્પ પૂરો પાડી શકે તો સારી વાત છે. સાહેબ, તો બીજી તરફ કોંગ્રેસે નામ જાહેર કર્યું તો ભારતીય જનતા પાર્ટી માટે પણ એક એવી ક્ષણ છે કે નામ જાહેર કરવું ખૂબ જરૂરી છે. આ ઘણા લાંબા સમયથી એક ચર્ચાઓ ચાલે છે. પહેલા જ્યારે બે પેટા ચૂંટણી હતી એ પહેલા પણ સંભળાતું હતું કે બસ હવે 2 દિવસમાં નામ જાહેર થઈ જશે. પેટા ચૂંટણી યોજાઈ ગઈ, રિઝલ્ટ પણ આવી ગયા, જીતી પણ ગયા ઉમેદવારો, છતાં પણ હજુ સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ એવું નામ જાહેર નથી કર્યું. એમાં તમે તો એક એવી જગ્યાએ બેઠા છો કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પોલિટિક્સનો તમને અંદાજ હશે. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે પરિસ્થિતિ એવી થઈ છે, ઉપરથી જ હરખું નથી. આપણા રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ જેપી નડ્ડાની પણ મુદત પૂરી થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના. એમની મુદતનો સ્ટેટસ કો રાખ્યો છે, બીજા નેતાને મૂકવાથી વિવાદ થાય એમ છે. એટલે એ વિવાદ ન થાય એ માટે અને મનગમતું નામ ત્યાં મુખ્ય જે નેતાઓ છે એમને મનગમતો કોઈ રાષ્ટ્રીય પ્રમુખ ન મળે તો ત્યાં સ્ટેટસ કો છે. એવી જ સ્થિતિ ગુજરાતમાં ઉભી રહી છે કે 2 પદનું ગુજરાત ભાજપ એક વખત કહ્યું હતું કે 2 પદને 1 વ્યક્તિ 1 પદ, અને એ લાગુ પણ થઈ ગયું હતું. આપણે જોયું છે કે આનંદીબેન થી માંડીને બધા છે એનું જે સમયે આ બાબતો બધું લાગુ પડેલી. તો આ સંજોગો છે એમાં હવે CR પાટીલ પાસે 2 પદ છે. ગુજરાતના પ્રદેશ પ્રમુખ આજની તારીખે CR પાટીલ છે, કેન્દ્રમાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી છે અને બાકીની ઘણી જવાબદારીઓ એ સંભાળે છે. તો હું માનું છું કે ભારતીય જનતા પાર્ટીમાં ઓલ ઇઝ નોટ વેલ અને આવતા દિવસોમાં નામ કોંગ્રેસના માટે એમ કે બાકી રાખ્યું હતું કે રિઝર્વ રાખ્યું હતું તો ભારતીય જનતા પાર્ટી કોઈ પણ દિવસોમાં કોઈ પણ સમયમાં ક્યારે એવી સ્ટ્રેટેજી ન કરે કે ભાઈ કોંગ્રેસ સામે જોઈને ન કરવું પડે. હંમેશા કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીની ફોલો કરવું પડ્યું છે, કારણ કે વિશ્વના સૌથી મોટો રાજકીય પક્ષ છે ભારતીય જનતા પાર્ટી. 30 વર્ષથી ગુજરાતમાં શાસનમાં છે, એમનું 24/7 આખું 7 નેટવર્ક છે. પણ ભારતીય જનતા પાર્ટીમાં પણ હવે એક અવાજ ઉભો થયો છે
જે નેતાઓ સાઇડલાઇન થયા છે, એ કોંગ્રેસમાંથી આવેલા જે નેતાઓને પદ નથી મળ્યું એ, અને ભારતીય જનતા પાર્ટીમાં જે કિચન કેબિનેટ કહેવાય એવા નેતાઓ સિવાયના નેતાઓને સાઇડલાઇન કર્યા છે, એનો એક આખો પ્રકાર ઉભો થયો છે. એટલે રાષ્ટ્રીય પ્રમુખ બહાર કોઈ પણ કારણ આપવા માંડે પક્ષ તરફથી, પરંતુ આંતરિક બાબતોમાં મને એવું લાગે છે કે ત્યાં પણ ખેંચતાણ છે. એટલે સ્વાભાવિકપણે સાહેબ કે એક તરફ આંતરિક વિખવાદ છે અંદરો અંદર, એ આપણે માની પણ લઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક એવો ચહેરો ગોતી રહી છે, કારણ કે 2027ની ચૂંટણીમાં પણ એ ચહેરો એટલો જ મજબૂતાઈથી કામ આવી શકે, વોટિંગમાં કામ આવી શકે. એ જ્ઞાતિ જાતિ જોઈને કદાચ એક એવો ચહેરો, તો એવો ચહેરો ઘણા બધા નામો અત્યાર સુધીમાં સામે આવ્યા કે ભાઈ આ વ્યક્તિ આટલા નામ, જે વ્યક્તિનું નામ ડિક્લેર કરવાનું એ હજી સુધી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની એક સૌથી મોટી વાત એ છે કે એક નવો ચહેરો લાવવા માટે ખૂબ જાણીતી પાર્ટી છે. તો નવો ચહેરો આવી શકે એવું કોઈ લાગે છે? તમારા છેલ્લા શબ્દો છે ને એની સાથે હું એગ્રી છું. આગળ તમે જે વાત કરી ને એ વાત એક પોપ્યુલર બધા માઇન્ડસેટ હોય છે કે નવો ચહેરો. તો ભારતીય જનતા પાર્ટીમાં ચોક્કસ મેં તમને કીધું, ટોચની હાઈકમાન્ડ નેતાગીરી જે વ્યક્તિને પસંદ કરે એ વ્યક્તિ ભાજપના નેતા. એ પછી બાકીની જે બાબત હોય, CR પાટીલ જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ નહોતા ત્યારે એક સાંસદ સિવાય એમની કોઈ બીજી કેપેસિટી નહોતી, પરંતુ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે એમની ઉપર પસંદગી ઢોળી અને ગુજરાતના સૌથી મજબૂત નેતા તરીકે આજે પણ બરકરાર છે ભારતીય જનતા પાર્ટીના. એ જ રીતે કોઈને પણ ખ્યાલ નહોતો કે વિજયભાઈ રૂપાણી છે, સદગત વિજયભાઈ રૂપાણી, એ એક વખત ગુજરાતના મુખ્યમંત્રી બની જશે. ત્યારે નીતિન કાકાનું નામ ચાલતું હતું, નીતિન કાકા પેંડા વેચતા હતા કે ભાઈ હું ગુજરાતનો મુખ્યમંત્રી, ત્યારે અચાનક નામ બદલાઈ ગયું. તો ભારતીય જનતા પાર્ટીમાં હાઈકમાન્ડ જે ઈચ્છે એ જ વ્યક્તિ આવી શકે. અને અત્યારે પણ એ લોકપ્રિયતા કે એ બધી બાબતો બાજુની બાબત છે, પણ એમને જે પક્ષના હાઈકમાન્ડને જે એમ લાગે કે આ વ્યક્તિ છે એ હાઈકમાન્ડની ઈચ્છા અને અપેક્ષા મુજબ પરફોર્મ કરી શકશે અને અહીંયા રાજગાદી સંભાળી શકશે ગુજરાતની, એ વ્યક્તિને નિયુક્ત કરશે. એટલે એમાં સરપ્રાઈઝ નામ આવે તો કોઈ બહુ મોટી વાત નથી, કારણ કે સરપ્રાઈઝ નામ આવવાના કારણો એટલા માટે હોય કે સંઘ અને ભાજપ બે ધરી છે, એમાંથી નામ નક્કી થતું હોય છે. સામાન્ય રીતે ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રી છે એ સંઘના હોય છે અને પ્રદેશ પ્રમુખ છે એ પાર્ટી પોતે નિમતી હોય છે. તો એ સંજોગોમાં રત્નાકરજી અહીંયા અત્યારે અવેલેબલ છે ને એ હાલે ચાલુ છે, અને પ્રદેશ પ્રમુખ તરીકે જે કોઈ નેતા છે એ ભારતીય જનતા પાર્ટીની ટોચની નેતાગીરી જ નક્કી કરશે, એટલે કે અમિતભાઈ ને નરેન્દ્રભાઈ. સાહેબ, બીજી એક વાત કે અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવીએ કે ભાઈ ભારતની અંદર, આપણા ભારતમાં બે જ પક્ષ એવા કે જ્યાં ભાજપ અને કોંગ્રેસ કે જે મજબૂતાઈથી લડી શકે તેવા છે, પરંતુ ગુજરાતની રાજનીતિ અને એમાંય ખાસ કરીને વાત કે ભાઈ આમ આદમી પાર્ટીને આવે છે, તો શું આમ આદમી પાર્ટીથી ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન થવાની ભીતિ 27માં? ભાજપ અને કોંગ્રેસને નુકસાન થાય, ગુજરાતની જનતાને નુકસાન, ભાજપ અને કોંગ્રેસને નુકસાન થાય કે ન થાય, ગુજરાતની જનતાને નુકસાન થાય કે ન થાય. તમે 2022ની ચૂંટણીના પરિણામો જોયા કે આમ આદમી પાર્ટી આવવાથી કોંગ્રેસ સાફ થઈ ગઈ. જે બેઠક એમને 2017માં મળી હતી એના પ્રમાણમાં ખૂબ જ નજીવી બેઠક મળી કોંગ્રેસને. એટલે એમણે ભાજપની બી ટીમ તરીકે તો કામ કરેલું, એમાં કોઈ સવાલ નથી. અને આ વખતે આપણે વાત કરીએ એ પહેલા હું તમને કીધું કે ગુજરાત અને 3 પાર્ટીની વાત કરીએ, તો ગુજરાતમાં 3 પાર્ટી કોઈ દિવસ ચાલી નથી. ભૂતકાળમાં વલ્લભભાઈ પટેલ અને ચિમનભાઈ પટેલને એમણે કિમલોક કરીને એક પક્ષ સ્થાપ્યો હતો. એ પછી જીપીપી કેશુભાઈ પટેલનો પક્ષ આવ્યો, શંકરસિંહ વાઘેલાએ પેલો આખો એક પ્રયત્ન રાજદનો કરી લીધો છે. તો તમામ નિષ્ફળ ગયા છે, અને કોઈ પણ ત્રીજો પક્ષ આવે ને જો એ બે વિરોધ પક્ષો છે એ સહમતીથી ચૂંટણી ન લડે અને સાથે વિરોધ પક્ષ તરીકે સાથે સમજૂતીથી ન લડે તો એ ભારતીય જનતા પાર્ટી માટે ફાયદો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના વિરોધના મત છે એમાંથી મતના 2 ડિવિઝન થાય, એટલે ભારતીય જનતા પાર્ટીના જે બોર્ડર લાઇનના જેટલા ઉમેદવારો હોય એમને સીધો ફાયદો થઈ જાય. જો એ મત એક બાજુ પડે તો બોર્ડર લાઇનના જેટલી બેઠકો છે જે 5000થી ઓછી લીડની છે એ ભારતીય જનતા પાર્ટીને ગુમાવવાનો વારો આવે, અથવા એમાંથી થોડી બેઠકો છે એ વિરોધ પક્ષ સંયુક્ત લડત લડે
તો એન્ટી ઇન્કમ્બન્સી અને બીજા કારણોથી જીતી શકે. પરંતુ હાલના સંજોગોમાં આમ આદમી પાર્ટી આવશે તો એ પૂરેપૂરું કોંગ્રેસને નુકસાન કરશે, અને કોંગ્રેસ છે એ આમ આદમી પાર્ટીને નુકસાન કરશે. એકંદરે ભારતીય જનતા પાર્ટીને એનાથી ફાયદો થશે એવું મારું ચોક્કસ માનવું છે. સાહેબ, આમ આદમી પાર્ટી જેટલી મજબૂતાઈથી લડી રહી હતી અને એમાંય ઉમેશ મકવાણાનું જ્યારે નામ આવે ને પછી જે રાજીનામાની વાત આવે કે ભાઈ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે, અને પછી જ્યારે ગઈકાલની કદાચ તમે એની સ્પીચ સાંભળી છે, જે પ્રેસ કોન્ફરન્સ ગાંધીનગર કરી હતી, અનામતની વાત કરીને એણે એવું કહ્યું કે ભાઈ એક ચોક્કસ સમાજને બધા કોન્ટ્રાક્ટ સરકારે આપવામાં આવે છે જેના કારણે આ બધા બ્રિજો તૂટે છે. એટલે પેલા તો ઉમેશભાઈ છે એમની થોડી કારકિર્દી તમારે જોઈ લેવી પડે. ઉમેશભાઈ છે એમના ઉપર સતત આક્ષેપો થયા છે, અને આમ આદમી પાર્ટીએ ખુદે આ આક્ષેપો કરેલા છે, કોંગ્રેસે આક્ષેપો કરેલા છે કે ભારતીય જનતા પાર્ટી સાથે ભળેલા છે. એમને ચૂંટ્યા છે આમ આદમી પાર્ટીના નેતા તરીકે, પરંતુ એમનો ઝુકાવ છે ભારતીય જનતા પાર્ટી તરફથી છે. હવે જે એ વાત કરે છે એ જાતિવાદ જ્ઞાતિવાદની વાત કરે છે, અને એ જાતિવાદ જ્ઞાતિવાદની વાત કરવા માટે એમની સાઇઝ છે એ મર્યાદિત છે. એટલે એના રિફર્કેશન કેટલા આવશે અને એનાથી સરકાર ઉપર કેટલી અસર થશે એ જોવાનું રહ્યું. પરંતુ મને એવું લાગે છે કે આ તકવાદી રાજકારણ છે, અને દરેકને પોતાનું પ્લે કરવાની એક લોકશાહીમાં તક મળતી હોય છે, એ તક એ ઝડપી રહ્યા છે. સાહેબ, કોંગ્રેસની ફરી એકવાર ચર્ચા કરવી છે કે 2008 પછી કોઈ પાટીદાર નેતાને એક એવું પદ નથી આપવામાં આવ્યું. જો આ વખતે પાટીદાર નેતાને કોઈ એવું પદ આપવામાં આવ્યું હોત તો પછી 2027માં કોંગ્રેસને ફાયદો થાત એવો ચહેરો આપ્યો હતો. એટલે એમાં એવું છે, એક છે ને ગુજરાતના રાજકારણ ઉપર પાટીદારોનું વર્ચસ્વ છેલ્લા 30 વર્ષથી વધારે રહ્યું છે. તમે ભારતીય જનતા પાર્ટીનો ઉદય જોવો ને તો એમાં કેશુભાઈ પટેલનું ખૂબ જ મોટું પ્રદાન છે. પછી આનંદીબેન પટેલ પણ એક એવો જ ચહેરો રહ્યા છે, અને પ્રદેશ પ્રમુખો તરીકે પરસોત્તમ રૂપાલ સહિતના જે તે સમયે બધા પાટીદારો રહ્યા છે. અને ગુજરાતના મંત્રીમંડળનું તમે ઇક્વેશન જોવો ને તો સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીના સત્તાકાળમાં પાટીદારોને મળ્યું છે. એમાં કેશુભાઈ પટેલમાં સૌથી વધારે, જેને કહેવાય ને કે બહુમતીમાં એટલા પટેલો સરકારમાં હતા. અને એ ઉપરાંત સંગઠનમાં હોય એ અલગથી, એટલે સત્તા અને સંગઠનમાં હંમેશા પાટીદાર લેવા હોય કે કડવા, એમની ભાગીદારી રહી છે. અને આજે પણ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એ કડવા પાટીદાર છે. તો એક પાટીદાર મતદારો, કારણ કે સૌથી વધારે મતદારો આજે આપણી ગુજરાતમાં છે, એમાં પાટીદારને બંને ગણીએ, કડવાને લેવા તો મોટી સંખ્યા થાય છે. એટલે એ દ્રષ્ટિએ એમનું મહત્વ રહ્યું છે. આપણે વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસમાં તમે જુઓ તો આપણે કહી શકીએ કે એમણે વિરજીભાઈ ઠુમ્મર છે, અમરેલીના આપણા વિપક્ષી નેતા, ભાઈ નામ ભૂલી ગયો હું, એ આપણા અમરેલીના આપણા કોંગ્રેસના વિપક્ષી નેતા, એ બધા પાટીદારોને એમણે જે તે સમયે ફ્રન્ટલાઈન રનર પરેશભાઈ ધાનાણી, એમને ખૂબ તક આપી, એમને વિપક્ષી નેતા પણ બનાવ્યા હતા. અનફોર્ચ્યુનેટલી કોંગ્રેસ ઉલટફેર કરે છે, અને એ ઉલટફેર છે એમાં સૌરાષ્ટ્રની બાદબાકી થાય છે. સૌરાષ્ટ્રમાંથી એના નેતાઓ છે, પાટીદાર નેતાઓ, જે રીતે ભારતીય જનતા પાર્ટીએ બ્રીડ કર્યા અને મોટા કર્યા એ રીતે કોંગ્રેસ નથી કરી શકી. તો કોંગ્રેસ કદાચ ગુજરાતમાં થોડું ઘણું મજબૂત થાય છે તો પાછું સૌરાષ્ટ્રમાં હાવ સાફ થઈ જાય છે. એક વખત સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને 2017ની ચૂંટણીમાં સૌથી વધારે બેઠકો મળી હતી. એમાં આ તમારો અમરેલી, જુનાગઢ, સોમનાથ, ગીર વિસ્તાર છે, એમાં તો કોંગ્રેસે ભાજપને સાફ કરી નાખ્યું હતું. આજે પરિસ્થિતિ ફરીને બદલાઈ ગઈ છે. 2022ની ચૂંટણીમાં ચિત્ર બદલાઈ ગયું, અને હવે એકલ દોકલ જે કોંગ્રેસના ધારાસભ્ય કે સંસદ સભ્ય રહ્યા છે એ આ વિસ્તારના રહ્યા છે. ખાસ કરીને ધારાસભ્યો એ અમરેલી ને સોરઠ વિસ્તારમાં છે. એ ઉનાના એક ધારાસભ્ય છે, ને એક આપણા વેરાવળ સોમનાથના છે. તો કોંગ્રેસને હજુ પણ જો અહીંથી ધારાસભ્યો મળતા હોય આટલા ભાજપના વાવાઝોડા વચ્ચે, તો કોંગ્રેસે પેલા નેટવર્ક સરખું કરવું પડે. કોઈ પાટીદાર ઉમેદવારને મૂકી દેવાથી કે પાટીદારના નામથી ન જીતી શકાય. ખાલી લીડરશિપ, આઈડિયોલોજી અને નેતાગીરી ત્રણેયનું કોમ્બિનેશન, અને આપણે કહીએ કે ન કહીએ પણ કાસ્ટ વાઇઝ ચૂંટણી લડાઈ છે, તો એમણે કાસ્ટ વાઇઝ પહેલેથી બેઝ બનાવવો પડે.
અને હવે ભાજપ જયારે 24/7 નું 5 વર્ષનું રાજકારણ સતત કરે છે, એમના કોઈ શનિ રવિના દિવસો એવા ન હોય કે નેતાઓ ક્યાંક કાર્યક્રમોમાં ન હોય, મંત્રીઓ કાર્યક્રમોમાં ન હોય, ત્યારે કોંગ્રેસ અને વિરોધ પક્ષો છે એ ચૂંટણી ટાઈમે ભાદરવાના ભીંડાની જેમ આવી અને રાજકારણ કરે અને મતદારો એનો એજન્ડા એ ભાજપનું શાસન હોય છે. અમે કેવું શાસન આપતું એ નથી હોતું, તો મતદારો એવી રીતે એમને મત દઈ દે અને જીતી જાય બેઠા બેઠા, એ મને બહુ ગળે ઉતરે એવી વાત નથી લાગતી. સાહેબ, બીજી એક પણ વાત કે કોંગ્રેસ 2-3 નામો એવા છે કે એની આજુબાજુમાંથી જ ગુજરાતમાં નામ એવા જાહેર કરે છે. અમિત ચાવડાનું નામ તો જાહેર થઈ ગયું છે, પણ એક એવો ચહેરો કયો કે જે અમિત ચાવડાની સાથે સાથે જો સરખામણી કરવામાં આવે તો પણ એ લેવલ બની શકે કોંગ્રેસમાં? એટલે નેતાગીરી તરીકે, એટલે પ્રમુખ તરીકે કોંગ્રેસના એટલે તમારી પાસે આ પરેશ ધાનાણી ને પટેલ પાટીદાર ચહેરો છે. તમારે જો ઓબીસી ચહેરો ન જોતો હોય, કારણ કે કોંગ્રેસને એવું છે કે એની હાલની એની જે વોટર બેઝ છે અને કમિટેડ વોટર બેઝ છે, એમાં ઓબીસી ખાસ કરીને તમે જુઓ આ ગેનીબેન ને ચૈતર વસાવા ને એ બધો જે એરિયા છે, ત્યાં એ વિસ્તારમાં એમનું પણ એટલું જ સ્ટ્રોંગ હોલ્ડ છે. અને ભરતભાઈ સોલંકી અને અમિતભાઈ ચાવડા એટલે બંને પરિવારના સભ્યો થયા, તો એ જે આખી વસ્તુઓ છે ને ધ્યાનમાં રાખીને એ બેઝ બહુ સ્ટ્રોંગ છે. એટલે કોઈ એક પાટીદાર નેતાને દાખલા તરીકે પ્રદેશ પ્રમુખ બનાવે કોંગ્રેસના, તો બીજા પાટીદાર નેતાઓ છે એમને પછી ક્યાંક બાકીની વસ્તુઓ રહીએ કે પાછળ રહી જાય, અથવા એમને એમ લાગે કે અમારું આમાં નથી વજન રહ્યું અથવા અમારું પત્તું કપાયું છે, તો એ પાછા નવા ઇસ્યુ છે. એટલે કોંગ્રેસ પાસે વિકલ્પો ઓછા છે ને સત્તા નથી, એટલે આ પસંદ કરો એમ. બાકી વીરજી ઠુમર અને પરેશ ધાનાણી મારી દ્રષ્ટિએ અત્યારે ગુજરાતના પ્રોમિસિંગ લીડરોમાં કહી શકાય, કારણ કે જેની ઠુમર છે, જેનીબેન ઠુમર, એ પણ તૈયાર થઈ ગયા છે, તો મહિલા નેતા તરીકે રાખી શકાય. અને આ વસ્તુઓ થઈ શકે એમ છે, પરંતુ કોંગ્રેસને વધારે આ અનુકૂળ પડે છે. સોલંકી પરિવાર છે એ વધારે અનુકૂળ પડે છે, એ અને ચાવડા પરિવાર. અને એટલે જ નહીતર શક્તિસિંહ છે રાષ્ટ્રીય કક્ષાના લીડર અત્યારે કોંગ્રેસના છે, છતાં એમણે અચાનક રાજીનામું આપી દીધું વિસાવદરની બેઠકના પરિણામને આધારે. એ આમ પચે એવી વાત તો ન લાગે, એ કૃત્રિમ થોડું લાગે છે કે ભાઈ પક્ષને એમ થયું કે ભાઈ આપણે 2027માં આવવું હશે, 26-27માં, તો આપણે પાછું આ ઓબીસી વાળું આખું કરવું પડશે ને એમાં આ બાબતોને ધ્યાનમાં લેવી પડશે. એટલે મારી દ્રષ્ટિએ કોંગ્રેસ પાસે વિકલ્પો બહુ ખૂબ ઓછા હતા અને એમાં એમણે બેસ્ટ વિકલ્પ પસંદ કરેલો છે. સાહેબ, એક એવી પણ ચર્ચા થઈ રહી છે કે ભાજપ અને કોંગ્રેસમાં જે નેતાઓ છે અમુક કે જે નારાજ છે, એવી વાત સંભળાઈ રહી છે કે ભાઈ આમ આદમી પાર્ટીમાં જવાની તૈયારી તો કરી રહ્યા છે, પરંતુ મંત્રીમંડળ પ્રમુખના બધાના નામને બધીની જાહેરાત થાય પછી કંઈક કરે અથવા તો એ પહેલા કંઈક કરે તેવી પણ વાત અત્યારે સંભળાઈ રહી છે. કારણ કે નારાજગી છે અને છે. આ વાત ભારતીય જનતા પાર્ટીમાંથી પણ તમને જોવા મળે, કોંગ્રેસમાંથી જોવા મળે, ખાસ આમ આદમી પાર્ટીમાંથી પણ તમને ક્યારેક જોવા મળતી હોય છે, નેતાઓ નારાજ થતા હોય છે. પેલા હું ભારતીય જનતા પાર્ટીની વાત કરીશ. ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે શહેર અને જિલ્લાના સંગઠનોની ચૂંટણી થઈ હોદ્દેદારોની, ત્યારે તમે જોયું હશે કે લગભગ તમામ જિલ્લાઓમાં દાવેદારોના જે અગાઉ 2-3-4 ફોર્મ ભરાતા અથવા એમને કહેવામાં આવતું એટલા લોકો ઉમેદવારી કરતા અને એમાંથી પસંદ કરવામાં આવતા દાવેદારીમાંથી, એને બદલે આ વખતે અનેક જિલ્લાઓમાં બરોડા, રાજકોટ, અમરેલી, જુનાગઢ એવા અનેક જિલ્લાઓમાં ત્યાં દાવેદારી થઈને ક્યાંક અસંતોષ બહાર આવ્યો ને ક્યાંક ગરમાગરમી પણ થઈ. અને પ્રદેશ કક્ષાએ જે લોકો દાવેદારો છે એમણે રજૂઆતો કરી હતી, એમાં પૂર્વ કોર્પોરેટરો, પૂર્વ મેયરો, પૂર્વ હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યો, એની સંખ્યા ખૂબ મોટી હતી. અને એ સિલસિલો આજની તારીખે અટક્યો નથી. કેટલીક વસ્તુઓ બહાર એટલે નથી આવતી કે જે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો સુરત છે ને મધ્યાને છે, અને લીડરશિપ ન ઈચ્છે એવી કોઈ પણ પ્રવૃત્તિને અસંતુષ્ટ પ્રવૃત્તિ કહેવાય, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કહેવાય, અને અમુક સંજોગોમાં તો એની કારકિર્દી ખતમ થઈ જાય એ રીતે પણ એમની સામે પગલા લઈ શકાય. એ દાખલા ક્યારેક ને ક્યારેક બેસતા હોય છે. પણ વડાપ્રધાન સુધી સૌરાષ્ટ્રમાંથી પત્ર ગયા છે. એટલે તમારી જે વાત અસંતોષની વાત છે ને, એમ કહેવાય છે એવું નથી, છે જ અસંતોષ ભારતીય જનતા પાર્ટીમાં. તમે જે કહો છો ને એ બહુ પાકી વાત છે. અને આ જે બધો હતો રાજકોટના સર્કિટ હાઉસમાં કે વડોદરાના સર્કિટ હાઉસમાં પ્રભારીઓ પાસે કે એના જે
પેલા પસંદગીકારો હતા એમની પાસે, નિરીક્ષકો પાસે ભાજપના અગ્રણીઓ બધા ગયા હતા દાવેદારી માટે, એ બધા જ અસંતુષ્ટો છે. પણ દ્વિધા એ છે કે એમની પાસે વિકલ્પ નથી, કારણ કે કોંગ્રેસ કોઈ પણ સંજોગોમાં ચમત્કારથી સત્તામાં આવે તો ભલે, આમ આદમી પાર્ટી સત્તા માટે લડતી નથી. એનું આ છે ને પેલું છે ને જેને કહેવાય ને એક ગુજરાતમાં હાજરી રાખવા પૂરતી મર્યાદિત વાત છે, ને જેટલું મળે એટલું વધાવી લેવાની વાત છે. તમે જુઓ તો એમના રાષ્ટ્રીય નેતા ચૂંટણી ટાઈમે જ કેજરીવાલજીને ગુજરાત આવ્યા હતા, બાકી અહીંથી સુદાનભાઈ અને ગોપાલભાઈ ની 2-3 વ્યક્તિઓ છે એ ચલાવે છે. તો હું કોંગ્રેસના કિસ્સામાં એવી વાત કરું કે આમાંથી કોઈ અત્યારે ભાજપમાંથી જો જવાના હતા ને એ વયા ગયા, બાકી કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે, ભાજપમાંથી કોંગ્રેસમાં જાય એવું ન બને. અને આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં કોઈ જશે ને તો એમને પૂરેપૂરો અંદાજ હશે કે અમારી ભાજપમાં કોઈ કરતા કોઈ જરૂરિયાત નથી, અમને જેને કહેવાય ને અભેરાએ ચડાવી દીધા છે, હવે એની ઉપર ધૂળ કાઠ બધું લાગી ગયું છે, વાવાઝોડા લાગી ગયા છે. અને જો કોંગ્રેસમાં જઈને કંઈક થોડું મળતું હોય અથવા આમ આદમી પાર્ટીમાં જઈને કંઈક જો ભાગ્ય અજમાવવા જેવું હોય તો એમણે પેલા પોતાની કારકિર્દીનો અહીંયા પૂર્ણ વિરામ મૂકી અને એક ગેમ્બલ, જેને કે આપણે જુગાડ કહીએ, એવું કરવું પડે એવું છે. હવે રહી વાત કોંગ્રેસની, કોંગ્રેસમાંથી છેલ્લે સુધી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ જશે. અને તમે એટલું પણ લખી રાખજો કે આમ આદમી પાર્ટીમાં પણ ભાંગફોડ થશે. ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ બેઠક ઉપર ક્યાં પ્રોબ્લેમ લાગશે તો એ બેઠક ઉપર ભાંગફોડ પણ થશે. એટલે આ બંને પક્ષોમાંથી ભાજપમાં જવા વાળા, કારણ કે રાજકારણીઓ છે એ કોઈ હવે સમાજ સેવા એવું તો છે નહીં, કે જ્યાં સત્તા ત્યાં એ લોકો, એટલે એમને પણ પવન પ્રમાણે પીઠ કરવાની ખબર પડશે. અને જે લોકો જેની પાસે કાંઈ નથી એને ક્યાંક મેળવવા માટે જશે તો પોતપોતાની પાર્ટીઓ પસંદ કરશે. પરંતુ મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાસે મર્યાદિત વિકલ્પો છે, નવી ટીમ ઊભી કરે એ બરોબર છે, પણ ભાજપના કોઈ નેતાઓ એમાં ન છે. સાહેબ, છેલ્લે એક વાત મારે કરવી છે લોકોની, કારણ કે જનતાની વાત કરવી ખૂબ જરૂરી છે. તમને લાગે છે કે જનતા હવે ધીમે ધીમે જાગૃત થઈ ગઈ છે? કારણ કે તમે જોયું છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીના પણ ધારાસભ્યો હોય ને તો પણ હવે એની સામે વિરોધ કરવા માટે ઉતરી જતા હોય છે કે ભાઈ હવે પહેલા અમારા કામ કરો, પછી તમે મોરાની બધાની વાત કરજો, પહેલા અમારા કામ કરી દો. ના, મને નથી લાગતું. મને તો ગુજરાતની જનતાની દયા આવે છે. ગુજરાતની જનતાએ જેટલું સહન કર્યું છે ને છેલ્લા 5 વર્ષમાં, એટલું બહુ ઓછા લોકોએ સહન કર્યું છે. તમે એક શહેરનું નામ લ્યો, ત્યાં એક કૌભાંડ મોટું ન હોય અથવા એક દુર્ઘટના ન બની એવું શહેર બતાવો. રાજકોટ, જુનાગઢ, જામનગર, ભાવનગર, અમદાવાદ, સુરત, બરોબર, ક્યાંક આખા શહેર પાણીમાં ડૂબી ગયા હતા, ક્યાંક આખા પુલ પડ્યા ને માણસો 100-150 માણસ મરી ગયા હતા, ક્યાંક આગ લાગીને 30-40 માણસોના મોત થયા હતા. તમારા ચોમાસામાં ગયા વર્ષે તમે અત્યારે જે રિપોર્ટિંગ કરો છો એ જ રસ્તાઓના ખાડા, એ જ ટ્રાફિક જામ, એ જ હાઈવે 10-10 વર્ષ સુધી અમદાવાદ રાજકોટનો હાઈવે તૈયાર ન થાય, બરોબર છે. તમારા એરપોર્ટ છે એ કોઈ ગામના પેલા બસ સ્ટેશન હોય એના જેવા એરપોર્ટ, ઇન્ટરનેશનલ કહેવાતા એરપોર્ટ હોય, તમારી એમ્સની હોસ્પિટલ હોય જેમાં એના કરતા સિવિલ હોસ્પિટલ ધમધમતી હોય ને એમ્સની હોસ્પિટલમાં પેશન્ટો જવા તૈયાર ન થતા હોય. તો આ બધી બાબતો બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી નું શાસન લોકોને હવે કોઠે પડી ગયું છે. ના, ફરિયાદો કરવી એ સોશિયલ મીડિયામાં કરવી એવું છે. જે ભૂતકાળમાં મેં જોયેલા આંદોલનો ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષ તરીકે કરેલા છે એવા કોઈ પણ મેં આંદોલન નથી જોયા. જે અત્યારે આપણે ગંભીરા પુલ દુર્ઘટના બની એમાં રસ્તા ઉપર કોણ આવ્યું? લોકો નથી આવ્યા. આજની તારીખે પેલો મેં કાલ કે પરમદી એક વિડીયો જોયો કે પેલાનું ટેન્કર ત્યાં લટકી ગયું છે ને, એ ટેન્કરના જે માલિક છે એ કહે છે કે ભાઈ આનું કઈક નિવેડો લાવો ને, તમે જે લાવવું હોય, મારું ટેન્કર લટકેલું છે. હવે તમારે કેટલા દી એને ફોરેન્સિક લેબમાં એને જ્યાં સુધી કોર્ટ આલે ત્યાં સુધી લટકતું રાખવાનું? આ લટકતું ટેન્કર છે ને નહીં, સાંભળો, મને સાંભળો. લટકતું ટેન્કર છે ને એ ગુજરાતની લટકતી માનસિકતા છે. અને આ ભારતીય જનતા પાર્ટી અને અહીંના સરકારનું તંત્ર આવડું લટકતું દ્વિધાગ્રસ્ત તંત્ર છે. અને એમને સત્તાના સમીકરણો સિવાય કઈ દેખાતું નથી. મને ગુજરાતની જનતા ઉપર એક રીતે ખરેખર તો તરસ આવે છે કે ગુજરાતની જનતાને હજુ કેટલું સહન કરવું છે. એમના મેદાનો વયા ગયા, એમની નિશાળો વહી ગઈ, એમનું આ બધું ગયું. તો મને તો એક એવું લાગે છે કે ઉજળ ગામમાં એરંડા પ્રધાન જેવું છે. અને જનતા છે જે થાય છે એ સહન કરી લે છે. અને બહુ થાય તો એ સોશિયલ મીડિયામાં, અખબારો અને ટીવીમાં આપણે જે રીતે
એનો વિરોધ કરીએ છીએ એ વિરોધમાં સૂર પુરાવે છે. પરંતુ એક મતદાર તરીકે, પરિપક્વ મતદાર તરીકે જે એમને કરવાનું છે એ કરતા નથી. અને સત્તા અને તંત્ર ઉપર એક દબાણ, પ્રજાકીય દબાણ લોકશાહીમાં ઉભું થવું જોઈએ એ ગુજરાતમાં હું જોતો નથી આજની તારીખે. સ્વાભાવિક છે સાહેબ, તમે જે ટ્રકની વાત કરી પણ ત્યાં નેતાઓએ પણ હજુ ફોટા પાડવા કદાચ બાકી હોઈ શકે જવાના, કે ભાઈ અમે પડાવી લઈએ પછી તમે ક્રેનથી ઉતરાવી લેજો. પરંતુ એ માણસે કીધું છે કે ભાઈ મારે 20-20 હજારનો દિવસનો હપ્તો આવે છે, હવે ઉતારું તો હપ્તો ભરું ચાલુ થાય, ખબર પડે મને. અને ગુજરાતના નેતાની વાત કરો છો કે તમે રાષ્ટ્રીય નેતાની વાત કરો છો? બધાય આવી ગયા સાહેબ, નેતા એટલે એમાં તો બધા એક જ ડોલામાંથી પાણી પીવે છે બધાય. એટલે આવું છે બસ. ખરેખર તો આપણું હાસ્ય છે ને, એ આપણી કરુણતા છે, આપણી હૈયા બળતરા છે કે આપણે ગુજરાતને જનતાની આટલી લાચારીને ભોગવવી પડે છે. જે સરકાર ઉપર આપણે, જે પ્રજા ઉપર ને નેતાઓ ઉપર જે ભરોસો હતો એ પ્રમાણેનું કોઈ શાસન અત્યારે આપણને સુશાસન દેખાતું નથી ક્યાંય. એની હાવ આપનું કોઈ આગળ કોઈ સવાલ હોય તો કહો. જી સાહેબ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ ચર્ચા કરવા બદલ. તો જે રીતે આખી આ ચર્ચા કરી અને ખાસ અલગ અલગ જે મુદ્દાઓ હતા એ મુદ્દાને લઈને ગુજરાતની જનતા, ગુજરાતનું રાજકારણ, ભાજપ, કોંગ્રેસ, આપ, 2027ની ચૂંટણી, આ બધાને લઈને ચર્ચા કરવી ખૂબ જરૂરી હતી. કારણ કે ગુજરાતની જનતા અને એને જગાડવા માટે, એનો આત્મા જગાડવા માટે ગોપાલ ઇટાલિયા હવે મેદાને છે કે ભાઈ વારે ઘડીએ એવું નિવેદન આપે કે ગુજરાતની જનતાનો આત્મા ક્યારે જાગશે. એક ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાનો આત્મા જગાડી શકશે કે પછી ગુજરાતની જનતાનો આત્મા જાગેલો જ છે પરંતુ એ માત્ર સોશિયલ મીડિયામાં છે, ગ્રાઉન્ડ પર કશું નથી. જે રીતે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશીએ એવું કહ્યું કે ભાઈ ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ તો કોણ રોડ ઉપર આંદોલન કરવા માટે આવ્યું? કોઈ નથી આવ્યું. સ્વાભાવિકપણે પોતપોતાના એરિયા માટેના સીમિત સવાલો હોય છે, એને લઈને લોકો પોતપોતાના એરિયામાં વિરોધ કરતા હોય છે, પણ એ વિરોધ માત્ર એક દિવસનો હોય છે. પછી કાલે કોણ, કાલે શું કામ થયું કઈને નથી ખબર. પરંતુ નેતાઓને પણ બે હાથ જોડીને અપીલ છે કે રાજીનામાની વાત પછી કરજો, પહેલાં તમારા વિસ્તારના જનપ્રતિનિધિ તમને જેણે બનાવ્યા છે, જનતાના કામ કરજો, જેથી કરીને આવનારી ચૂંટણીમાં પણ તમારે એટલું સહેલું રહે કે તમારે બે હાથ જોડીને મત ન માગવા પડે. તમે ખાલી જાશો ને તો લોકો તમને આપોઆપ કહેશે કે સાહેબ તમારે આવવાની જરૂર નથી, અમે તમને જ મત આપશું, કારણ કે તમે અમારા વિસ્તારને વિકસિત બનાવ્યો છે, તમે અમારા વિસ્તાર માટે કામ કર્યું છે, તમે અમારી કોઈ પણ સમસ્યાનું સમાધાન કરાવ્યું છે, અમને નળ, પાણી, ગટર, રસ્તા, રોડ આ બધા સારા એવા વ્યવસ્થા બનાવી દીધી છે, તો અમારે બીજા નેતાની શું જરૂર છે? અમે તો તમને મત આપીને ચૂંટાવીએ. પરંતુ અત્યારે કંઈક અલગ પરિસ્થિતિ, જુદી વિપરીત પરિસ્થિતિ થઈ ગઈ છે, કારણ કે ક્યાંક નેતાઓ કામ કરે છે ને ક્યાંક નથી કરતા. અને જે નથી કરતા એને જે લોકો ગાળો દે છે, એમાં જે કરનારા, જે સારા કામ કરનારા નેતાઓ છે એને પણ કદાચ સાંભળવું પડતું હોય છે. અમારી આખી વાત સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. મને આપો રજા ને આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત. નમસ્કાર.